Welcome to Gnan Manchri Vidyapith Mohua, Standard 11, English Medium, Gujarati Medium, Subject Computer, Chapter number 9, Lecture number 2. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરના અંદર આપણે ધોરણ 11 વિષય કમ્પ્યુટર પ્રકરણ નંબર 9 અને એમનો લેક્ચર નંબર 2 આપણે જોવાનો છે. If we discuss previous lecture, then in previous lecture we have discussed about the database. આપણે છેલ્લા લેક્ચરની વાત કરીએ તો છેલ્લા લેક્ચરના અંદર આપણે લોકોએ ડેટાબેઝ વિશે માહિતી મેળવી હતી. એના અંદર બેઝિક ઇન્ફોર્મેશન આપણે ઇન્ટ્રોડક્શન જ ખાલી જોયું હતું અને ઇન્ટ્રોડક્શનના અંદર આપણે લોકોએ ડેટાબેઝની રિક્વાયરમેન્ટ અથવા તો આપણે ડીબીએમએસ જે આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું શોર્ટ ફોર્મ છે એ ડીબીએમએસ એટલે કે ડેટાબેઝના મેનેજમેન્ટ આપણે અત્યારે વાત કરીએ તો ડેટાબેઝ હજી શું છે એ આપણે ખબર નથી. આપણને એટલી જ ખબર છે કે જ્યારે કોઈ પણ માહિતી હોય તો એ માહિતીને સરળતાથી ઇઝી વેમાં અને ઓન ટાઈમ સમયસર મેળવવા માટે આપણે માહિતીને એક વેલ સ્ટ્રક્ચર્ડ ઓર્ગેનાઇઝડ ફોર્મમાં એટલે કે એક સુવ્યવસ્થિત ગોઠવણી કરી અને ડેટાનો સંગ્રહ કરવો પડે. ઇટ મીન્સ વી મસ્ટ સ્ટોર ડેટા ઇન અ વેલ ઓર્ગેનાઇઝડ ફોર્મ. અત્યારે આપણે છેલ્લા લેક્ચરમાં આ વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી. સાથે સાથે બે ઇમ્પોર્ટન્ટ ખૂબ જ મહત્વની ટર્મિનોલોજી એટલે કે આપણી મેઇન ટર્મિનોલોજી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી, ધેટ ઇઝ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. ડેટા અને ઇન્ફોર્મેશન વિશે આપણે માહિતી મેળવી હતી. એને આપણે ઓવરવ્યુ આપીએ તો ડેટા અને ઇન્ફોર્મેશન બોથ આર ઇન્ટરચેન્જેબલી યુઝ. એકબીજાની જગ્યાએ તમે એમનો ઉપયોગ કરી શકો છો. આપણી રૂટીન ડે બાય ડે આપણી જે રોજિંદી જિંદગી છે એમાં આપણે ડેટા અને ઇન્ફોર્મેશન બંનેને એકબીજાની બદલે વાપરી શકીએ અથવા તો એનો ઉપયોગ આપણે કરી શકીએ. બટ ઇફ વી ડિસ્કસ એઝ એ database or DBMS or RDBMS concept, that is the different thing. બંને વચ્ચે એક માઇનોર ખૂબ જ નાનામાં નાનો એવો એક તફાવત છે, એક ડિફરન્ટ છે. તો ડેટા અને ઇન્ફોર્મેશન આની વાત કરીએ તો ડેટા કોને કહેવામાં આવશે તો કે ધ રો મટીરિયલ ઓફ ડિટેલિંગ. બરોબર, આ આપણે ડેટાની ડેફિનેશન કહી શકો. આપણે જો નેક્સ્ટ આપણે એમાં જોયું હતું, અહીંયા જો એમની ડેફિનેશન છે, ઓલ કાઇન્ડ ઓફ ફેક્ટ, ફિગર એન્ડ ડિટેલ રિલેટેડ ટુ પીપલ, પ્લેસ, થિંગ ઓર ઇવેન્ટ ઇઝ નોન એઝ ડેટા. આપણે આ વાત કરી હતી. તો એની માટે આ ડેટાની ડેફિનેશન છે. અહીંયા તમે ગુજરાતીમાં બી જોઈ શકો છો. દરેક પ્રકારની હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા પ્રસંગોને ડેટા કહેવામાં આવે છે. ઇન શોર્ટ આપણે વાત કરીએ તો ઇન શોર્ટ એવું તમે કહી શકો, ટૂંકમાં કહીએ તો કોઈ પણ વિગતો, કોઈ પણ માહિતી જે વ્યવસ્થિત રીતે ગોઠવેલી નથી અથવા તો રો કાચા ફોર્મેટના અંદર છે એ કાં તો કોમ્પ્યુટરાઇઝ બી હોઈ શકે અથવા તો કોમ્પ્યુટરાઇઝેશન વગર એટલે કે હસ્તલિખિત અથવા તો આપણે બોલેલી ભાષા અથવા તો ઓરલ કોઈ બી હોઈ શકે. આ હતી આપણે ડેટા. અને બીજી ટર્મિનોલોજી હતી એ આપણે જોઈ હતી ઇન્ફોર્મેશન. તો ઇન્ફોર્મેશન શું છે કે ડેટાની જે માહિતી અથવા તો ડેટાની ડેફિનેશન આપણે જે જોઈ છે એ ડેટાને સમરાઇઝ અથવા તો એને તમારે સમરાઇઝ અથવા તો પ્રોસેસિંગ કરી નાખો. ઇન શોર્ટ તમે એવું કહી શકો કે પ્રક્રિયા, ડેટાની ઉપર કરેલી પ્રક્રિયાથી મળેલું પરિણામ એને તમે
ઇન્ફોર્મેશન કહી શકો. ઇન શોર્ટ, ઇટ ઇઝ અ પ્રોસેસ્ડ ડેટા. ક્લિયર? ઇન્ફોર્મેશન મીન્સ પ્રોસેસ્ડ ડેટા. ડેટાની ઉપર તમે પ્રોસેસ કરી જેવી તમારી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે. એમનું આપણે એક ઉદાહરણ પણ જોયું હતું કે કોઈ પણ આપણે એવી નક્કી કર્યું છે કે જે સ્ટુડન્ટનો બર્થડે આવતો હોય એમને એક બર્થડે વિશ નો મેસેજ કરવાનો છે. તો હવે જુઓ, આની માટે તમારે બધા જ સ્ટુડન્ટની બર્થ ડેટ લેવી પડશે. તો એ બર્થ ડેટ બધા સ્ટુડન્ટની તમે લેશો, ઇટ મીન્સ ઈ તમારો ડેટા થશે. અને જે તારીખે જેનો બર્થડે આવતો હોય, માનો કે આજની તારીખે જે કોઈનો ભી બર્થડે આવતો હોય, આજે 18/12 છે, તો 18/12 તારીખે જેનો બર્થડે આવતો હોય એને આપણે મેસેજ મોકલીએ છીએ. તો આપણી પાસે જો આખા વર્ષનો ડેટા છે, બધી જ સ્ટુડન્ટનો ડેટા છે. એમાંથી 18/12 એટલે કે 18 ડિસેમ્બરે જેનો બર્થડે આવતો એવા ટોટલ 5-7 સ્ટુડન્ટ હોય, તો એ 5-7 ને જ મેસેજ કરવાનો છે. ઈ જે 5-7 સ્ટુડન્ટ મળે છે, ધેટ ઇઝ ધ ઇન્ફોર્મેશન. કારણ કે આપણી પાસે ડેટા છે, એની ઉપર આપણે પ્રોસેસ કરી કે આજના દિવસને મેચ થાય એવી બર્થ ડેટ કોની છે. તો પ્રોસેસિંગ કર્યા પછી મળતો ડેટા જે હોય એને હંમેશા ઇન્ફોર્મેશન કહી શકાય. અને આપણી રૂટીન અથવા તો રોજિંદી જિંદગીમાં ડેટાબેઝની ઘણી રિક્વાયરમેન્ટ છે. આપણે કાં તો જાણતા અથવા તો અજાણતા આનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. અને એ બી આપણે આ બધા ફિલ્ડનું ડિસ્કશન કર્યું હતું. ફોન બુક છે, એનરોલમેન્ટ ઓફ સ્ટુડન્ટ છે, લાઇબ્રેરી, હોસ્પિટલ, આધાર કાર્ડ, આ બધા આપણે જોયા હતા. હવે આપણે ડેટાબેઝ વિશે જોઈએ તો ડેટાબેઝને તમે એવું કહી શકો કે ડેટાબેઝ ઇઝ આ એની ડેફિનેશન થશે સીધી. જુઓ, database is a collection of related data items stored in an organized manner. આપણે વાત થઈ એ પ્રમાણે ગુજરાતીમાં કહીએ તો એની વ્યાખ્યા કઈ થશે? ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો છે. એટલે કે ગ્રુપ ઓફ ઇન્ફોર્મેશન that are well defined and well arranged in a manner. આ રીતે તમે એને કહી શકશો. અહીંથી આપણે જો એની ડેફિનેશન જ છે, એઝ ડિસ્કસ અર્લિયર, ડેટા ઇઝ સ્ટોર્ડ બીકોઝ ડેટા ઇઝ ટુ બી યુઝડ. આપણે કોઈ બી ડેટા હોય તો એ ડેટા અથવા તો ઇન્ફોર્મેશનને સ્ટોર કરવાની જરૂર પડે. તો આપણે સ્ટોર શું કામ કરીએ કે ભવિષ્યમાં એનો ઉપયોગ કરી શકીએ. એ હેતુથી આપણે એને આપણી હાર્ડ ડિસ્કની અંદર આપણે એને સ્ટોર કરીએ, આપણે એને સેવ કરીએ, આપણે એને સંગ્રહિત કરીએ. અને જ્યારે આપણી રિક્વાયરમેન્ટ હોય, જ્યારે આપણી જરૂરિયાત હોય ત્યારે એ ડેટા આપણને મળવો જોઈએ. હવે જો એ ઓર્ગેનાઇઝ અથવા તો વ્યવસ્થિત રીતે ગોઠવેલું વેલ અરેન્જ ફોર્મમાં નહીં હોય તો એ પર્ટિક્યુલર ડેટા અથવા તો ઇન્ફોર્મેશનને ફાઇન્ડ આઉટ કરવી ડિફિકલ્ટ બની જશે. તો આપણે શું કરવાનું છે કે એ જે ડેટા આવે છે એ ડેટાને મેનેજ કરવાના છે કે જેથી કરીને વી કેન ઇઝીલી રિટ્રાઈવ ઓવર ડેટા. બરોબર છે? નેક્સ્ટ છે આપણી ડેટાબેઝની વ્યાખ્યામાં સંબંધિત અને સુવ્યવસ્થિત શબ્દો અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે જો જ્યારે તમે મેનેજ ડેટા કરતા હોય ત્યારે સંબંધિત એટલે કે રિલેટેડ એન્ડ, અહીંયા જોડજો, રિલેટેડ એન્ડ ઓર્ગેનાઇઝડ. સુવ્યવસ્થિત એટલે કે ઓર્ગેનાઇઝ અને સંબંધિત એટલે કે રિલેટેડ. આ બે ટર્મિનોલોજી ઉપર જ આખું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ચાલે. કોઈ ભી મેનેજમેન્ટ સિસ્ટમ તમે લ્યો તો મેનેજમેન્ટ સિસ્ટમ અથવા તો આપણે ડેટાબેઝ કરીએ છીએ તો આપણે ડેટા મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરતા હોઈએ તો એનો મેઇન ગોલ, મુખ્ય ઉદ્દેશ્ય એનો એક જ હોય કે તમારો બધો ડેટા એકબીજા સાથે સંબંધિત રહે અને સુવ્યવસ્થિત એટલે કે વેલ ઓર્ગેનાઇઝડ ફોર્મના અંદર તમે એમને સ્ટોર કરો. બરોબર છે? તમે ડેટાના સંગ્રહને તમારા રૂમમાં વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવવા સાથે બી સરખાવી શકો. આપણે વાત કરી હતી કે લાઇબ્રેરી મેનેજમેન્ટ જે છે એ લાઇબ્રેરી મેનેજમેન્ટમાં કેવું થાય કે આપણે એક લાઇબ્રેરી હોલના અંદર બધી જ બુક્સનો ડેટા
એક મોટો જબર ઢગલો કરી દઈએ અ સ્ટેક ઓફ બુક્સ, તો એમાંથી કોઈ એક બુક પર્ટિક્યુલર બુક હોય એક સ્પેસિફાઈડ બુક ને ગોતવી અથવા તો એને ફાઇન્ડ આઉટ કરવી ક્વાઇટ ડિફિકલ્ટ બની જાય. તો એના લીધે આપણે શું કરીએ તો કે જે આપણી લાઇબ્રેરી છે એને કબાટ પ્રમાણે ગોઠવી દઈએ અને એના કબાટના બી આપણે બે ભાગ કરીએ, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ. ઇંગ્લિશ મીડિયમ એન્ડ ગુજરાતી મીડિયમ બોથ આર separated and each and every cupboard is defined by its name and name is its standard. જે ધોરણની બુક્સ આપણી પાસે હોય એ પ્રમાણે આપણે ત્યાં કબાટને અરેન્જ કરીએ અને કબાટની અંદર જે ખાના હોય એટલે કે જે શેલ્ફ હશે બુક શેલ્ફ, એ બુક શેલ્ફને આપણે વિષયવાર સબ્જેક્ટ વાઇઝ એને ડિવાઈડ કરી દઈએ, જેથી કરીને મારે કોઈ બી બુક ફાઇન્ડ આઉટ કરવી હોય તો વી કેન ઇઝીલી ફાઇન્ડ એન્ડ ગેટ અવર ડિઝાયર્ડ રિઝલ્ટ. એટલે કે આપણે જે બુક જોવે છે એ બુક આપણે ઇઝીલી મેન્ટેન કરી શકીએ અને ઇઝીલી આપણને મળી શકે. સેમ વે તમે જો મેડિકલ સ્ટોરનું બી એક્ઝામ્પલ લઈ શકો એમાં, કારણ કે મેડિકલ સ્ટોરમાં શું છે કે કેટલી લોટ્સ ઓફ મેડિસિન, ઘણી બધી દવાઓ હોય છે, તો એમાંથી પર્ટિક્યુલર એક દવાને ફાઇન્ડ આઉટ કરવી હોય તો એ મેડિકલ સ્ટોરમાં તમે કોઈ ચીટ આપો, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન આપો એટલે ત્યાં બેઠા બેઠા એમ કે આ જગ્યાએથી આ ટેબ્લેટ અથવા તો સિરપ કે કેપ્સ્યુલ આપી દો. તો ઇટ ઇઝ અ મેનેજમેન્ટ કેમ ઇઝીલી રિટ્રાઈવ થવું જોઈએ, એટલે કે વેલ ઓર્ગેનાઇઝ ફોર્મેટમાં આપણે એને અરેન્જ કરેલા હોવા જોઈએ. જો અહીંયા તમને એ જ એક્ઝામ્પલ આપેલા છે બધા, આપણે એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણી હ્યુમન બોડી બી લઈ શકીએ. હા, કારણ કે આપણું જે શરીર છે એ તે એક બેસ્ટ એક્ઝામ્પલ છે રિલેટેડ થિંગ્સ અને વેલ ઓર્ગેનાઇઝડ ફોર્મેટમાં. આપણને પગમાં કાંટો વાગે તો ઓન ધ સ્પોટ આપણા માઇન્ડમાં એટલે કે આપણા મગજમાં ખ્યાલ આવે કે આપણને પગમાં કાંટો વાગ્યો. તો આ કેવું થયું કે વેલ ઓર્ગેનાઇઝ, અહીંયા ઇફેક્ટ થઈ તો એની ઇફેક્ટ ડાયરેક્ટલી તમને આવે. તો આ બધી વસ્તુ જે છે એ કેવી છે, વેલ ઓર્ગેનાઇઝ કહેવાય અને પ્રોપરલી અરેન્જ કરેલી છે બધી. ક્લિયર? નેક્સ્ટ આપણે જોઈએ તો એમાં છે આપણે જે વાત કરી હતી એ જ રીતે છે, સિમિલર ટુ યોર બુક્સ ક્લોથ ઇન wardrobe also required logical arrangement. However, you might have noticed that structure of wardrobe and bookshelf is normally different. આપણે જો અહીંયા વાત કરી કે તમારી બુક્સની જેમ કબાટમાં કપડાની પણ તર્કસંગત ગોઠવણી પણ જરૂરી છે. જો કે તમે અહીં નોંધ કરીએ છે કે બુકશેલ્ફ અને ગોઠવણી સામાન્ય રીતે અલગ અલગ રીતે હોય છે. ઘરેણા અને રસોડાના વાસણોનો સંગ્રહ કરવાનું નિયત સ્થળ અલગ અલગ માળખું ધરાવે છે. એટલે આપણે જો ઘણી એકબીજા સાથે રિલેટેડ એમને કરી શકીએ. બરોબર છે? હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો એમાં છે ઉપર ઉદાહરણો આપ્યા છે એ રીતે ડેટાબેઝ ચોક્કસ નિયમો અનુસાર તૈયાર કરવામાં આવે છે અને ડેટાબેઝનું અંતર્ગત માળખું ડેટા મોડેલ તરીકે ઓળખાય છે. જો આ ખાસ વોટ ઇઝ ડેટા મોડેલ એ તમને કે અહીંયા તમે કરી શકો કે ધ underlying structure of database is known as the data model. ડેટા મોડેલ કોને કહેવાશે અથવા તો ડેટા મોડેલ કોને કહેવાય તો કે ડેટાબેઝ નું ઇન્ટરનલ એટલે કે અંતર્ગત માળખું, જે આપણે નેક્સ્ટ સ્ટડી કરવાનું છે. બરોબર છે? પછી આપણે જોઈએ ડેટા મોડેલનો ઉપયોગ શું થશે. વોટ ઇઝ ધ યુઝ ઓફ ડેટા મોડેલ? તો ડેટા મોડેલનો એક જ યુઝ છે હાઉ ટુ સ્ટોર ડેટા એન્ડ હાઉ ટુ રિટ્રાઈવ ડેટા. ડેટાને કઈ રીતે સ્ટોર કરવો અને એને કઈ રીતે રિટ્રાઈવ કરવું એ જ ડેટા મોડેલનું રીત છે અથવા તો મેઇન ગોલ છે. જો અહીંયા તમને કીધેલું જ છે ડેટા મોડેલ ડિસ્ક્રાઇબ્સ વે ઓફ સ્ટોરિંગ એન્ડ રિટ્રાઇવિંગ ધ ડેટા. ડેટા મોડેલ કોને કહેવાય છે તો કે ડેટાબેઝનું જે ડેટાબેઝ છે એ ડેટાબેઝનું અંતર્ગત માળખું એટલે કે અંડરલાઇંગ સ્ટ્રક્ચર ઓફ ડેટાબેઝ. બરોબર છે? અને એનો મેઇન યુઝ શું છે તો કે હાઉ ટુ સ્ટોર
data and how to retrieve data. એટલે અહીંયા તમે એવું કહી શકો કે data model describe way of storing and retrieving the data. આ બધા જો એક એક માર્કના MCQ માં ઘણીવાર પૂછાઈ ગયા છે, એટલે MCQ માં બીજા આપણને એમ થાય કે બહુ ડિફિકલ્ટ પેપર છે અને MCQ આઉટ ઓફ સિલેબસ છે ને, એવું કાંઈ નથી હોતું. જસ્ટ પ્રોપરલી રીડ તમે કરો તો ભી તમને બધા જ MCQ ના આન્સર તમને મળી જાય. બરોબર છે. નેક્સ્ટ આપણે જોઈએ હાયરાર્કી ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ અને રિલેશનલ ડેટા મોડેલ જેવા વિવિધ પ્રકારના ડેટા મોડેલ ઉપલબ્ધ છે. બરોબર છે. એટલે આપણી પાસે જો અહીંયા ત્રણ તમને આપી દીધા છે. તો એ અહીંયા છે, પહેલું છે ડિફરન્ટ ડેટા મોડેલ્સ લાઈક, there are different data models like hierarchical data model, network data model and relational data model. આ બધાની ઇન્ફોર્મેશન હું તમને પછી નેક્સ્ટ આપણે જ્યારે ડેટાબેઝ અને ટેબલ ને એ બધા એન્ટિટી અને એ બધું શીખશું ત્યારે હું તમને આ ત્રણેય સ્ટ્રક્ચર આખા ડિફાઇન કરાવી દઈશ. બરોબર છે. ઇન ધીસ ટેક્સ્ટ we will be discuss relational model. Different database management systems are available in market which are based on one of above mentioned data model. આપણે જો જે અત્યારના માર્કેટની કરંટ સિચ્યુએશન જોઈએ તો કરંટ સિચ્યુએશન પ્રમાણે લોટ્સ ઓફ ડેટા મોડેલ અથવા તો ડેટાબેઝ DBMS પેકેજ લોટ્સ ઓફ અવેલેબલ છે માર્કેટમાં. ઘણા પેડ વર્ઝન છે, ઘણા ફ્રીવેર વર્ઝન છે. આ બધા કોઈ ભી તમે ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમને ડિફાઇન કરો તો એ આ ત્રણમાંથી કોઈ એક મોડેલનો જ યુઝ કરતા હોય. કાં તો એ હાયરાર્ચિકલ ડેટા મોડેલ હોય, અધરવાઇઝ નેટવર્ક ડેટા મોડેલ હોય, કાં પછી રિલેશનલ ડેટા મોડેલ હોઈ શકે. ક્લિયર છે? હવે આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે એ આપણે ડિફાઇન કરીએ. તો એમના અંદર જો અહીંયા તમને કીધેલું છે ટુ વર્ક વિથ અ કમ્પ્યુટરાઇઝ ડેટાબેઝ વન મસ્ટ ફર્સ્ટ ડિફાઇન એન્ડ ક્રિએટ અ ડેટાબેઝ. પહેલો વહેલું કામ તો તમારે શું કરવાનું છે તો કે સૌ પ્રથમ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શીખવી હોય તો તેનો ઉપયોગ કરવો હોય તો તમારે એક ડેટાબેઝ બનાવવી પડે. બરોબર છે. ત્યાર પછી ડેટાબેઝની રચના કરવી પડે છે. જો કે ડેટાબેઝ તૈયાર કરવો એ જ માત્ર કાર્ય નથી. એટલે આપણે પાછું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ DBMS કરતા હોઈએ તો એવું નથી કે ડેટાબેઝ ક્રિએટ કર્યો એટલે બધું થઈ ગયું. હજી તો ઘણી બધી પ્રોસિજર બાકી છે. આપણે તો જસ્ટ પહેલા એક ડેટાબેઝ ક્રિએટ કરવાનો અને ડેટાબેઝની અંદર આપણી રિક્વાયરમેન્ટ જે હોય એ પ્રમાણે બધું કરવાનું થાય. જો કે ડેટાબેઝ તૈયાર કરવો એ જ માત્ર કાર્ય નથી. ડેટાબેઝમાં આજ સુધીની તાજી માહિતી તૈયાર રાખવા માટે નીચે જણાવેલ મૂળભૂત પ્રક્રિયાઓ શક્ય એટલી સરળતાથી નિયમપણે કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. એટલે કે જેમ લેટેસ્ટ અપ ટુ ડેટ ડેટા હોય એ અપ ટુ ડેટ ડેટા આપણને મળવો જોઈએ. આપણું મેઇન ફોકસ એના ઉપર હોય. અને બીજું કે અપ ટુ ડેટ ડેટા તો મળવું જ જોઈએ પણ DBMS ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ને ફોલો કર્યા પછી. બરોબર છે. તો એમના અંદર તમારે ડેટાબેઝ ની અંદર તમે કઈ કઈ પ્રોસિજર, કઈ કઈ એક્ટિવિટી, ક્યાં ક્યાં ટાસ્ક તમે કરી શકો મેનેજમેન્ટ કરવા માટે, તો અહીંયા તમને એમનું એક આખું લિસ્ટ આપેલું છે. એમાં પહેલું છે એડિંગ ડેટા ઇનટુ ડેટાબેઝ એઝ એન્ડ વેન ટ્રાન્ઝેક્શન ટેક પ્લેસ. એટલે પહેલી વાત તો તમારે શું કરવાની છે કે જ્યારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન, કોઈ પણ વ્યવહાર થાય ત્યારે ડેટાબેઝમાં એની એન્ટ્રી કરવી. ડેટાબેઝની અંદર ઈ ઉમેરવું. માનો કે તમે કોઈ એક દુકાનમાં, એક શોપિંગ મોલમાં જાઓ તમે, તો ત્યાં શું થશે કે તમે જે પ્રોડક્ટ પરચેસ કરો છો, માનો કે હું કોઈ શોપિંગ મોલમાં અથવા તો કોઈ દુકાને ગયો અને ત્યાંથી મેં કોઈ એક પ્રોડક્ટ પરચેસ કરી તો પહેલું ટાસ્ક શું થાય તો એ કે ઈ જે દુકાનદાર હોય એ એનું બિલ બનાવે. હવે બિલ બનાવે એટલે ઈ આપણે જે પ્રોડક્ટ લીધી હોય, માનો કે આપણે એક બિસ્કિટનું પેકેટ લીધું તો એમના જે ડેટાબેઝના અંદર સ્ટોર કરેલા હોય 10 બિસ્કિટના પેકેટ એને કર્યા હોય એમાંથી એક બિસ્કિટનું પેકેટ માઇનસ થાય. તમે લોકો
તમે બધા કોમર્સના વિદ્યાર્થીઓ છો તો તમને તો ક્રેડિટ ડેબિટ ને આ બધી વસ્તુ મારે કઈ ડિટેલિંગમાં સમજાવવાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે આ બધાથી તમે માહિતગાર છો. એટલે જ્યારે કોઈ પરચેસ કરે છે તો એના સ્ટોકમાંથી એ વસ્તુને મારે માઇનસ કરવાની થાય અને આપણી બિલની એન્ટ્રી ડેટાબેઝના અંદર અપડેટ થાય. એટલે કે જો અપ ટુ ડેટ ડેટા, છેલ્લામાં છેલ્લો તાજો જે એન્ટ્રી થઈ હોય, તાજો ડેટા હોય એ બી આપણે એમાં રિફ્લેક્ટ થવો જોઈએ. બીજું, જ્યારે કોઈ પણ સુધારા ધ્યાનમાં આવે ત્યારે ડેટાબેઝમાં તે એડિટ કરવામાં આવે છે. હવે માનો કે ઘણા એવા હોય કે પ્રોડક્ટની એન્ટ્રી થઈ, બિલ બનાવ્યું, પછી એમ થાય કે આ વસ્તુ ખોટી લીધી છે તો એ પાછી જમા કરાવી દી. તો એ સમયે જે અપડેશન થાય, એટલે કે એને જે ડેબિટ થયું હોય એને પાછું ક્રેડિટ કરી દેવાનું સ્ટોકમાં. તો આ ટ્રાન્ઝેક્શન બી તમારે પરફોર્મ કરવા પડે. થર્ડ વન છે રિમૂવિંગ અનનેસેસરી ડેટા ફ્રોમ ધ ડેટાબેઝ ઇફ એની. જો આપણી ડેટાબેઝમાં કઈ ડુપ્લિકેશન ઓફ ડેટા હોય, વધારાનો ડેટા હોય કે જેની જરૂરિયાત નથી, તો એવો બધો ડેટાને આપણે શું કરી દેવાનું, એ બધા ડેટાને આપણે રિમૂવ કરી દેવાનો છે. નેક્સ્ટ છે ઓર્ગેનાઇઝિંગ ધ ડેટાબેઝ ઇન અ પ્રોપર મેનર. આપણી ડેટાબેઝ છે એ એકબીજા સાથે રિલેટેડ હોય અને પ્રોપર મેનરમાં ગોઠવાયેલી હોવી જોઈએ. આપણે કોઈ બી એક છે સ્કૂલ રિલેટેડ ડેટાબેઝ બનાવી હોય, તેમાં ક્લાસ ડેટાબેઝ હોય, અથવા તો આપણે એવું કહીએ કે ડેટાબેઝ આપણી સ્કૂલ મેનેજમેન્ટ છે, તો એમના અંદર સ્ટુડન્ટ નામનું ટેબલ હોય, તેના અંદર સ્ટુડન્ટ રિલેટેડ જ બધી ડિટેલિંગ હોવી જોઈએ, બરોબર છે. અને એના અંદર કઈ સ્પોર્ટ્સ રિલેટેડ ન આવી જાય બધું. તો આ જે છે આ રીતે તમારે એને વેલ ઓર્ગેનાઇઝડ ફોર્મેટના અંદર પ્રોપર મેનરમાં બધા ટેબલ્સ ગોઠવવા પડે. નેક્સ્ટ છે રિટ્રાઈવલ ઓફ ડેટા એઝ પર યુઝર રિક્વાયરમેન્ટ. હા, પછી જો આપણે ઉપયોગ કરતા અથવા તો વપરાશકર્તાની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણેનો જ ડેટા આવવો જોઈએ. મારે એવું જાણવું હોય કે આપણી પાસે આખી ડેટાબેઝ છે સ્ટુડન્ટની, બરોબર છે, તો મારે એવી રિક્વાયરમેન્ટ છે કે ધોરણ 12 કોમર્સમાં, સ્ટાન્ડર્ડ 12 કોમર્સમાં કેટલા ગર્લ્સ અને કેટલા બોયઝ છે, તો એ જ માહિતી મળવી જોઈએ. પછી આખી સ્કૂલના બોયઝ અને આખી સ્કૂલના ગર્લ્સ મારે કઈ કામ ન હોય તો મારે એ માહિતી ખોટી છે, તો એ વસ્તુ આપણે ત્યાં લેવાની જરૂરિયાત રહેતી નથી, બરોબર છે. નેક્સ્ટ છે ડેટાબેઝમાં રહેલા ડેટાની સુરક્ષા સચવાઈ રહે. આપણો રહેલો ડેટાબેઝના અંદર રહેલો તમામ ડેટા એમને સિક્યોરિટી પ્રોવાઈડ કરવાની રિક્વાયરમેન્ટ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અત્યારે છે, કારણ કે ડેટાબેઝનો જે ડેટા છે ઇનસિક્યોર હશે તો અત્યારના જમાનામાં હેકિંગ અને ક્રેકિંગના ઘણા જ કિસ્સા આપણી સામે આવે છે. તો એ હેતુથી ડેટાબેઝની સિક્યોરિટી કમ્પલસરી છે, બરોબર છે. નેક્સ્ટ છે મેન્ટેનિંગ બેકઅપ ઓફ ડેટાબેઝ. અને આપણી જે ડેટાબેઝ છે એમનું રેગ્યુલરલી બેકઅપ બી રેગ્યુલરલી થવું જોઈએ. ડેટાબેઝ નું બેકઅપ બી મેન્ટેન કરવું પડે, બીકોઝ ઘણી વાર આપણે એવી સિચ્યુએશન ફેસ કરેલી હોય કે ડ્યુ ટુ વાયરસ ઓર ડ્યુ ટુ ધ ક્રેશ ઓફ હાર્ડ ડિસ્ક, ડ્યુ ટુ ધ ક્રેશ ઓફ ડેટા, we lost our all the data. તો આવી સિચ્યુએશન જ્યારે અરાઇઝ થાય ત્યારે આપણી પાસે બેકઅપ હોય તો we can restore our backup file. તો એના ઈ હેતુથી આપણી ડેટાબેઝનું બેકઅપ હંમેશા અમુક ટાઈમ ઇન્ટરવલ પછી એનું કમ્પલસરી બેકઅપ બી આપણે લેવું જોઈએ, જેથી કરી અને આપણો લેસ ડેટા લોસ આપણે સહન કરવો પડે, ઓછામાં ઓછો ડેટા લોસ આપણે થવો જોઈએ. નેક્સ્ટ છે allowing multiple user to access database simultaneously.